गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया संभाल શું થયું? અરે આપણે છોકરાઓ જોઈ લેશે. અરે ભલે ને જોવે એની લાઈફ જીવે આપણે આપણી લાઈફ. અરે તમે પણ શું નાના બની ગયા છો. અત્યારે છોકરાઓ આવી જશે ને આપણને જોઈ લેશે તો આવા રોમેન્ટિકમાં. સારું સારું તું ફટાફટ ચા બનાવ. ઓકે કે સારું. જરાય શરમ નથી. બોલો કઈ હદ હોય હવે. શું થયું? શું થયું તમને ખબર તો છે. હા તો રહેવા દે, ના કેવું હોય તો મોઢું ચડાવીને કે રહેવા દે. હું મારું જે ઓનલાઈન શોપિંગ વાળું છે ને જોઉં છું. હા હવે સાંભળો, હમણાં છે ને રસોડામાં બે જણાની રાસલીલા જોઈને જ આવી છું. કેવા કેવા નાટકો કરે છે. આટલી ઉંમર થઈ જરાય શરમ નથી. આ તો સારું કે તું નસીબવાળી છે, તને આ લોકોની રાસલીલા દિવસમાં 3 વખત જોવા મળે છે. પણ હું તારી કરતાં એ વધારે નસીબવાળી છું કે આ લોકોની રાસલીલા પ્રેમ લીલા દિવસમાં 10 વખત હું જોઉં છું. શું પણ ભાભી, તમે તો મને ક્યારેય કીધું જ નહીં ને. મને ખબર છે કે તું છાની માની મજા લેશો, એમ હું એ છાની માની મજા લો. તે મને ક્યારેય કહેવાની કોશિશ કરી ખરી? હવે આવી વાતો કેવી શરમ લાગે. અને એ બેવના નખરા તમને ખબર છે ને કેવા કેવા નાટકો કરે. મને તો એ થાય છે કે મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા પણ ધર્મેશે મને હવે પછી, લગ્ન પહેલાં તો વાતો થતી હોય ત્યારે તો લવ યુ ના તેને બધુંય થતું હોય, હવે અત્યારે ક્યારેય મને એણે લવ યુ નથી કીધું. અને આ પપ્પા લવ યુ તો પાછા મમ્મી લવ યુ ટુ. હા, અને એવું પણ એ લોકોને જરાય વિચાર ન થતો કે આ બે દીકરાઓ બે વહુઓ એ આમ તેમ ઘરમાં ફરતી કરતી હોય અને એ બે જણા જ્યાં બેસે ત્યાં ચાલુ થઈ જાય. બોલ. સાચી વાત છે. બેડરૂમ આપ્યો છે ને તો બેડરૂમનો ઉપયોગ નથી કરતા. હોલ હોય, કિચન હોય કે ગમે ત્યાં પ્રેમની વાતો ને પ્રેમના ફણગા તો આ લોકોને જ ફૂટે છે. હા, મેં નક્કી કરી જ નાખ્યું છે. આજે ધર્મેશ આવે એટલી વાર છે, કાં તો હવે હા ઘરમાં તમે લોકો રહેશો મમ્મી પપ્પાની સાથે, કારણ કે મારે તો મમ્મી પપ્પાને સાથે રાખવા નથી, કારણ કે આવા નાટક બાટક મને નથી પોસાતા. હા, એટલે તું ને સાગરભાઈ રહેજો આ ઘરમાં એમની સાથે. અમે લોકો તો જુદા જ થઈ જવાના છે. ના હો ભાભી, અમારે એ લોકો સાથે નથી રહેવું. ઠીક છે, તો આનો એક બેસ્ટ આઈડિયા મારી પાસે છે, પણ હું અત્યારે નહીં કહું. જ્યારે આ વાતનો ખુલાસો ધર્મેશ સામે કરીશ ને ત્યારે જ કહીશ. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આમાં એના બંને દીકરાઓ પણ આ બધી વાતથી થાકી ગયા છે. ખબર નહીં કોણ જાણે એમ. આપણે વહુઓને તો ચાલો હાલી જાય, પણ આ દીકરાઓને જોઈને તો કેટલા શરમ આવે ખબર ને. આટલી ઉંમરે આટલા ઘરડા થયા ને આ ઉંમરે એ લોકોને પ્રેમના રંગો ચડે છે. બોલ. મને લાગે છે કે ગયા બહુમાં આ બંને લેલા મજનુ હશે. વાત તો તમારી સાચી છે હો. અને એના આગળના બહુમાં આ જેમ શાહજહાએ તાજમહેલ બનાવ્યો હતો ને એમ પપ્પાએ મમ્મી માટે કંઈક તો બનાવ્યો હશે. શું બનાવ્યું હશે ખબર છે? એક બેડરૂમ જેમાં બંને બેઠા બેઠા બસ પ્રેમની મીઠી વાતો, આઈ લવ યુ ને ફલાણા ને યુ ને ઠીકડું યુ ને એટલે બધું યુ જ છો ભાઈ. હવે 7 ફેરા ફરી લીધા, 4 ફેરા ફરી લીધા પછી બધું યુ યુ જ હોય, પછી આ કાંઈ રહેતું જ નથી. અને એ જન્મનું બાકી રહી ગયું હશે, ત્યાં પાછા જન્મ લઈને અહીંયા ભવાડા ચાલુ કર્યા છે. સાચી વાત છે. પણ હવે આખી સોસાયટીમાં મમ્મી પપ્પાની વાતો થાય છે, એટલે આ સોસાયટીમાં તો મારે રહેવું જ નથી. બસ હું રાહ ક્યારની એ જ જોઉં છું કે ધર્મેશ આવે, બધાને ભેગા કરીએ અને જુદા થઈ જઈએ. તમને ખબર છે ઓલા બાજુમાં ગીતાબેન નથી? હા હા, એને ત્યાં ગઈ હતી ને તો એ ને એની વહુ એ બેઉ જણી વાત કરતી હતી કે ઓલા ડોહા ડોહી છે ને બેઉ જણા એ ગાર્ડનમાં બેસીને નાટકો કરતા હતા. બોલો. હવે આપણે તો જોઈ જ છીએ ઘરમાં, પણ આ સોસાયટીઓ અને ગામવાળાને ય બતાવે છે. બોલો. મને લાગે છે કે આ લોકો ઉપર તો એક પિક્ચર બનવું જોઈએ, લવ સ્ટોરી ઓફ બુઢ્ઢા બુઢ્ઢી.
એટલે છે ને આ પ્રેમ કેવી રીતે કરાય, પછી પ્રેમને અમર કેવી રીતે રખાય, લોકોની સામે આ બધા નુસ્ખાઓ છે ને આ મમ્મી પપ્પા આપવા જોઈએ. આટલી ઉંમરે આ બધું એમને શોભતું હશે? બુટ્ટી ઘોડીને લાલ લગામ એવું કામકાજ છે. આ તો હાલો સમજ્યા કે હજી કાંઈ છોકરાઓ નથી, નકર છોકરાઓ જોઈ જોઈને બિચારા બગડે ને, એને જોઈ જોઈને આખો દી. એટલે જ મેં મારા વનરાજને હોસ્ટેલમાં મૂકી દીધો છે, કારણ કે મમ્મી પપ્પા આમાંય આ ઉંમરે આટલા રોમેન્ટિક થઈને રહેશે તો ખબર નહીં ક્યારે એમના કાકા પાછા આવી જાય, કંઈ નક્કી નહીં. સાચી વાત છે. અને આ ઉંમરે પછી મારે વનરાજને સાચવવો કે પછી મારા નાના દિયરને સાચવવા? છોડે બધી વાત. જો ધર્મેશ આવે એટલે આ વાતનું એક નિરાકરણ તો લાવી દેવાનું છે. હવે તારે એમની ભેગું રહેવું, અલગ રહેવું, શું કરવું એ તારે જોવાનું છે. તું સાગરભાઈને ચાવી ચડાવી દે, હું તો ધર્મેશને સમજાવી દઈ. આમે તે મારે છે ને સાગર સાથે આ વાત કરવી જ હતી કે આવું બધું હવે ન સારું લાગે. કંઈ નહીં, તું ચિંતા કરમાં. હવે તું આવી જ છે તો એક કપ ચા બનાવી દે, અને હું શાંતિથી અહીંયા બેઠી બેઠી મારે પેલું ઓનલાઈન શોપિંગવાળું છે ને, તો અત્યારે બીજા 2-3 નવા ડ્રેસ આવ્યા છે, તારી માટે મંગાવું. પણ તને એમાંય ડ્રેસ નથી સારા લાગતો, સાડી જ સારી લાગે છે. મને નથી ગમતા, ખબર તો છે તમને. હા, એટલું તો ડ્રેસ જ છે, આમાં સાડી નથી, નહીં તો મંગાવી દે તને. ચા બનાવી. હા ચાલો. આને અડધું મીઠું પડ્યું છે, જે મંગાવતા હોય ને એ મંગાવી દેવાય. ચા પી લો. બહુ સરસ બનાવી છે હો મેં. વાહ, કેવી લાગી પરેશ તમને? તારા જેવી સ્વીટ. ઓહ, હું સ્વીટ છું એમ? એક વાત કહું શીલા, હા બોલો ને. તને યાદ છે આપણે પહેલી વાર બહાર ફરવા ગયા હતા કાશ્મીર? હા હા પરેશ, કેમ ન યાદ હોય? એ દિવસો તો મને ભૂલાય જ નહીં. હા, ને ખરેખર એટલી મજા આવી હતી. આ બરફના ગોળા બનાવવાના, એકબીજાને ફેંકવાના. હા, બહુ રોમેન્ટિક જગા હતી. હા, ને ખરેખર તો એવું જ થાય છે કે આપણે ચાલો ને ફરીથી જઈએ આપણે એ જગ્યાએ. ચોક્કસ જઈશું. અને તને યાદ છે આપણે તાપ કરતાં કરતાં અચાનક બારે તુફાન આવ્યું હતું અને તું મને ચોંટી ગઈ હતી? પણ એ સમય જ એવો હતો. તું ડરી ગઈ અને હતી. મને તો છે ને આ વીજળીના કડાકા થાય ને તું ધમ કપરાવી જાઉં છું રિયલી. યસ, તું પહેલેથી આવી જ છો. હું તો છું જ એવી, એટલે તો તમને પસંદ છું ને. શીલા, આપણે 2 છોકરા અને વહુ પણ ઘરમાં આવી ગઈ, પણ તું છે ને હજી એવી ને એવી જ લાગે છે. હું તો એવી જ રહીશ. તમે પણ ક્યાં ઓછા સારા દેખાવ છો, કેટલા ફાઇન દેખાવ છો. એટલે તો હું તમારા પ્રેમમાં પડી ગઈ. લો શીલા, એક વાત કહું તને, હું તારા વગર નહીં જીવી શકું. પરેશ, હું પણ તમારા વગર ક્યાં જીવી શકું છું? હું તો તમને અનહદ પ્રેમ કરું છું. જીવીશ તો એ સાથે ને મરીશ તો એ સાથે. હું એક વાત એટલું પ્રેમ કરું છું તમને. એક વાત કહું, હા કોને? હવે આપણા છોકરાઓ જુવાન થઈ ગયા, એમની ઘરે વહુ આવી ગઈ, પણ ક્યારેક એવું થાય છે કે આપણે આ બધું કરીએ છીએ ને કદાચ વહુને ન ગમે. ના ના પરેશ, પ્રેમ કરવામાં કોઈ બંધન હોતું નથી. પ્રેમ તો એકબીજાને થઈ જાય છે. અને દુનિયામાં બધાને ગમે કે ના ગમે, પણ આપણે આપણો પ્રેમ ઓછો ના કરવો જોઈએ. તારી વાત સાચી છે, પણ પણ તમે કરશો ને? અમુક- મને પ્રેમ છેલ્લે સુધી કરશો ને? તમે ભૂલશો નહીં ને? આઈ લવ યુ. આઈ લવ યુ ટુ પરેશ. હાશ, આ તો ઓફિસમાં બહુ કામ હતું, થાકી ગયા. સાચી વાત છે, તમારે એકને જ કામ હોય ને, ઘરે તો અમે બેઠા બેઠા ખાઈશ. કાં એવું મેં ક્યાં કીધું કે તું ઘરે બેઠી બેઠી જ ખાય છે, કામ પણ મારે નથી ઝઘડો કરતી? કરવા માટે કંઈ કારણ તો શોધવું પડશે ને, એમને એમ તો નહીં મળી જાય ને. આ તો પેલા જોક્સ જેવું થયું
કોઈએ પૂછવા આવ્યા અને કીધું કે કેમ તમે મને માર્યું, કે તમારો કાંઈ વાંક ન હોય તમારે તમને મારવાનું જ નહીં કે. એટલે આ કેવું સમજ્યું એમ, કાંઈ હું કાંઈ બોલું નહીં એટલે તારે ઝઘડો કરવા માટે કાંઈ ને કાંઈ કરવાનું જ. જોક્સ પૂરું થઈ ગયું. હસવાનું હતું. હા હા સાંભળો, એ બધું છોડ. થાકી ગયો છું ને એટલે હમણાં હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં ને એટલે તું મસ્ત જમવાનું આપી દે મને. ચાલ પછી મારે તમારું એક કામ છે. પછી કામ છે એટલે કોઈ આમ સિરિયસ મેટર નથી ને કોઈ? સિરિયસ મેટર જ છે અને એ કામ આજે જ પતાવવાનું છે. જો એ કામ આજે નહીં પતે તો હું કાલે સવારે બેગ ભરીને મારી મમ્મીના ઘરે જતી રહીશ. અરે પણ આ તો શું વાત કરે છે? એવી તો મારી શું ભૂલ થઈ ગઈ કે તું સીધી મમ્મીના ઘરે જવાનું કહે છે? તમારાથી તો કોઈ ભૂલ થતી જ નથી ને, વાંધો નહીં આવશે. હાશ. આ ભૂલ થઈ છે તમારા મમ્મી પપ્પાથી. કેમ પપ્પાએ કાંઈ કીધું તને? મમ્મી ખીજાણા તને? શું કામ કે મને? એ લોકો એમની પ્રેમ લીલામાંથી ઊંચા આવે તો મને કંઈક કહેશે ને. હા, તમને ખબર છે આજે મારી દિરાણીએ કિચનમાં પપ્પા મમ્મીની રાસલીલા જોઈ. મેં સવારમાં હોલમાં પપ્પા મમ્મીની રાસલીલા જોઈ. સાચી વાત છે. આ ઉંમરે પણ પપ્પા અને મમ્મી હજુ એમ લાગે છે કે નવા નવા લગ્ન થઈને આવ્યા હોય ને. હા તો તમારે શીખવું જોઈએ ને એનામાંથી કે કેવા એ લોકો એકબીજાને લવ યુ કહે છે. એ છોડો ને ભાડમાં ગયું, લગ્ન પછી કોઈ લવ યુ નથી કહેતું, પણ કમસે કમ એ ધ્યાન રાખે છે એટલું ધ્યાન તો રાખો. ક્યારેક પપ્પા બહારથી આવે, તમારા મમ્મી ક્યાં ગયા છે, તમારા મમ્મી ક્યાં ગયા છે? અરે મમ્મી ક્યાંય નથી ગયા, મંદિરે જ ગયા. અરે એ તો ઉંમર જેમ વધે એમ થોડી ચિંતા એકબીજાની રે, લાગણી બંધાય. એટલી બધી કંઈક વધારે પડતી જ લાગણી છે. બીક તો મને એ વાતની છે કે ક્યાંક તમારો નાનો ભાઈ ન આવી જાય. શું ગાંડા જેવી વાત કરે છે? મને ખબર છે કે મેં તમારા મમ્મી પપ્પા માટે આવું કીધું એટલે તમને ખોટું લાગ્યું, પણ આટલી ઉંમરે મારે મારા દીરને રમાડવો પડે કેવું લાગે? અને વનરાજને ખબર પડે કે મારા કાકા. મને તો એમ થાય છે કે તું છોડ ને ભાઈ હવે આ બધી વાત. મારે તો છોડવી જ છે. એટલે જ કહી રહી છું કે આ વાતનું નિરાકરણ લાવો ને તો સારું છે હવે. કારણ કે સોસાયટીમાં બધા વાતો કરે છે કે આપણી કરતાં તો આ લોકોનો પ્રેમ વધારે છે. નવા પૈણીને આવ્યા હોય ને એવા નાટકો કરે છે. અને એને કહેજો કે જે પ્રેમ લીલા રચવી હોય ને એ બેડરૂમમાં રચે, આવી રીતે હોલમાં ને કિચનમાં નહીં. બીજા બધા કામ પણ લોકો ત્યાં કરતા હોય છે. સારું, તું પેલા મને જમવાનું આપી દે ને, પછી હું મમ્મી પપ્પા સાથે વાત કરું છું. અને તું છે ને ત્યાં મળીએ ને ત્યારે બોલવામાં થોડી શાંતિ રાખજે. નહીં રાખું, કારણ કે મેં પ્રેમથી એ લોકોને સમજાવવાના હતા ને એવી રીતે સમજાવી દીધા છે. પણ એ લોકો તો એમ કહે છે અરે પ્રેમની કઈ થોડી ઉંમર હોય, આમ થોડું હોય તેમ થોડું હોય. હવે તો એક જ રસ્તો થશે, બસ થઈ જાય જુદા. આપણે ઉપર રહેશું, એ લોકો નીચે રહેશે, મમ્મી પપ્પા અલગ અલગ રહેશે, કરીશું કંઈક. પણ આવી રીતના તો મારે નથી જ જીવવું. તું શાંતિ રાખ, શાંતિથી વિચારીને કાંઈ નિર્ણય લેશું ને એટલે બધું સારું થઈ જશે. અને તું છે ને ખોટો ગુસ્સો કરીને તારું બીપી વધારમાં પછી મારે પાછી તને હોસ્પિટલ લઈ જવી પડશે એ અલગથી. એટલે તું તમારામાં અને પપ્પામાં આટલો ફરક છે કે મમ્મીને કંઈક થાય ને તો ભાઈ બાપલિયા કરીને લઈ જાય અને તમે ગુસ્સો કરીને મને દવાખાને લઈ જાઓ છો. મારી ભૂલ થઈ ગઈ. હું પપ્પા પાસેથી આવું પ્રેમથી બોલવાનું શીખી લઈશ, ઠીક છે? ક્યારે? બહુ જલ્દી. તું મને જમવાનું આપ, મને ભૂખ લાગી છે. ચાલ ચાલ. ત્રીજો ભાઈ આવી ન જાય. હા રાહુલ, તું ચિંતા શું કામ કરે છે? એકવાર મેં કામ હાથમાં લીધું છે ને તો એ કામ હું પૂરું કરી દઈશ. હા હા, એ બધી જ ફાઇલ મારી પાસે છે. હા, કાલ સાંજ સુધીમાં હું બધી ફાઇલ કમ્પ્લીટ કરી અને તને મોકલી આપીશ. હા ચાલ, હું તને પછી કોલ બેક કરું. હા, મળીએ આપણે. બોલ બોલ, તું ક્યારે આવી? શું બોલ ઘરમાં શું ચાલી રહ્યું છે તમને કઈ ખબર છે? ઘરમાં શું ચાલી રહ્યું છે એટલે શું ચાલી રહ્યું છે વળી? હવે છે ને તમે કંઈ ધ્યાન આપો ઘરમાં. અને આ છે ને તમારા મમ્મી પપ્પા છે ને એને સારી રીતે સમજાવી દેજો કે જ્યાં હોય ને આ રસોડું હોય, કિચન હોય, ગાર્ડન હોય, ગલેરી હોય, જ્યાં હોય ને ચાલુ થઈ જાય એમની રાસલીલા. કાંઈ શરમ બરમ છે કે નહીં કે વેચીને ખાઈ ગયા છે? કેમ, શું કર્યું પાછું એણે? હું બપોરે રૂમમાંથી બહાર નીકળતી હતી ને ત્યાં એ બેના નાટક ચાલુ હતા. હવે આપણે બહાર કેમ નીકળવું બોલો, કાંઈ કામ હોય તો? હા, પપ્પા મમ્મીએ તો છે ને હવે હદ કરી છે. અરે શરમ આવવી જોઈએ એ લોકોને. ઘરમાં બે વહુઓ છે અને
એમની ઘરે દીકરા આવવાની તૈયારીમાં છે અને પોતાની પ્રેમ લીલા હજી પતતી નથી. માનીએ છીએ કે એકબીજાને બહુ પ્રેમ કરે છે, એનો અર્થ એ થોડો છે કે ગમે ત્યાં પોતાની મર્યાદા ભૂલી અને પોતાની ઉંમર ભૂલી જાય. તો આ બે વહુ છે, બે દીકરાઓ છે, એની સામે તો મર્યાદા રખાય ને. માણસ જે કરવું હોય તે બંધ બારણે કરાય. બહાર નીકળીને આખા ગામની સામે આવા બધા નાટકો કરવાની શું જરૂર છે? આ તો સારું છે કે ભાભીનો છોકરો વનરાજ એ હોસ્ટેલમાં મૂક્યો છે એને. નકર આવું બધું જોવે ને આખો દી તો એનામાં કેવા સંસ્કારો આવે. ખુશી, તારી વાત એકદમ સાચી છે. નાનો છોકરો આવું બધું જોવે તો એનામાં થોડા સારા સંસ્કાર આવવાના છે. મમ્મી પપ્પાને એની સાથે તો વાત કરવી જ પડશે. ઘર સુધી તો વાત છે ને ઠીક હતી કે હાલો હંમેશા, પણ આ તો સોસાયટી વાળા હવે કેટલી વાતો કરે છે કે આ લોકો અહીંયા બેઠા હતા, આમ કરતા હતા, તેમ કરતા હતા. હવે આપણે શું મોઢે એ લોકોની સામે નીકળવું? અરે આ લોકોમાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં યાર? કે બધી વસ્તુ પ્રેમ નથી હોતો. સમાજને પણ મહત્વ આપવું પડે. આપણી આસપાસ કોણ છે, શું કરે છે એ પણ જોવું પડે. આ લોકો આપણું નાક કપાવવાના થયા છે. તો શું, મારે તો છે ને, હું તમને કહી દઉં છું, મેં ભાભીને વાત કરી લીધી છે. મારે છે ને આ લોકો હારે રહેવું નથી, નકર આ લોકોને હારે રાખવા નથી. કારણ કે મારામાં છે ને હવે લોકોનું સાંભળવાની જરાય તેવડ નથી. હા ખુશી, તારી વાત સાચી છે. કારણ કે જો મમ્મી પપ્પા આપણી સાથે રહ્યા ને તો આપણને લોકોને પણ સરખી રીતે જીવવા નહીં દે. તો અને ગામમાં આપણી બદનામી કરાવશે ને એ અલગ. આ લોકો વાતો કરે એ કઈ એમને કેવા જવાના છે? એ તો આપણને જ આવીને કહેશે ને કે આ જો તારો ઘરડો બાપ, આ જો તારી ઘરડી માં, ડોહા ડોહીઓ કેવા નાટકો કરે છે, એ પણ આવડી ઉંમરમાં. પણ ખુશી, એક વાતનો પ્રોબ્લેમ છે યાર. જો એમને આ ઉંમરે ઘરની બહાર કાઢી મૂકશું તો એ લોકો જશે ક્યાં? હા, એ તો મેં વિચાર્યું જ નહોતું, પણ કંઈક રસ્તો તો કાઢવો જ પડશે. હો, બોલો રાધી બેટા, આ બધાને ભેગા કરીને શું કામ બોલાવ્યા તમે? જરૂર પડી ને એટલે બોલાવવા પડ્યા. એવી તો શું જરૂર પડી કે અત્યારે આ મીટિંગ કરવી પડી? તમને નથી લાગતું કે હવે આ મીટિંગ કરવી જ પડે એમ છે પપ્પા? એનું કંઈ કારણ તો હોય ને. આપું છું ને કારણ. બધા જ કારણ, બધા જ સવાલ, બધા જ જવાબ, બધું જ મળશે. આજે આ બંને ભાઈઓ ઓફિસેથી થાક્યા પાક્યા આવ્યા હતા, એમને આરામ કરવો હતો, એમ છતાંય અહીંયા બેસાડી દીધા છે. મારી દેરાણી પણ આખો દિવસ કામ કરીને થાકી ગઈ હતી, પણ એમ છતાંય મારે એને બેસાડવા પડ્યા છે. અને આમ પણ તમે લોકો પણ પ્રેમભરી વાતો કરીને થાકી ગયા હતા, પણ સોરી, તમારો કિંમતી સમય અમને લોકોને આપવો પડ્યો છે. હા, પણ હવે વાત જ એવી હતી એટલે બોલાવી લીધા ને હવે વાતની ચોખવટ પણ હું કરી દઉં છું. હું અને ધર્મેશ ઉપરના માળે અલગ રહેવા જઈએ છીએ. પણ કેમ થયું છે શું બેટા? શું થયું છે પૂછે તો એવી રીતે કે જાણે પોતાનો તો કઈ વાક ગુનો જ નથી. વાત જાણે કે એમ છે ને પપ્પા, સોસાયટીમાં તમારા લોકોની બહુ એટલે બહુ વાતો થાય છે, બહુ એટલે બહુ ચર્ચા થાય છે, અને તમે એક જ વસ્તુ ઉપર ચાલો છો કે કુછ તો લોગ કહેંગે, લોકો કા કામ હે કહેના. પણ જે જોતા હોય અને પછી કહેતા હોય ને તમારી કેટલી ખરાબ વાતો થાય તમને લોકોને ખબર નથી. અરે અમે લોકો બહાર નીકળીએ છીએ ને તો એવું કહે છે કે આના સાસુ સસરા તો નવા લગ્ન કરીને આવ્યા છે, અમારા લગ્નને 10 વર્ષ થયા, ક્યારેય આણે મને લવ યુ નથી કીધું, પણ તમે લવ યુ અને મમ્મી લવ યુ ટુ કહે છે. વાહ, આટલો બધો પ્રેમ! અને લવ યુ કયો તો જ તમારો પ્રેમ એવો જાહેર થાય કે તમે એકબીજાને પ્રેમ કરો છો. તો એનો મતલબ તો એવો થયો કે આ બંને એકબીજાને પ્રેમ નથી કરતા, અમે બંને એકબીજાને પ્રેમ નથી કરતા અને લગ્ન જીવન નિભાવી રહ્યા છે. પણ રાધી બેટા, હવે તો જીવન બદલાઈ ગયું છે ને અમે બંને લગ્ન કર્યા છે, પતિ પત્ની છીએ, તો એમાં પ્રેમ કરવામાં શું ભૂલ છે? પ્રેમ કરાય, ના નથી પાડતા, પણ છે ને બંધ બારણે કરાય. આમ આખા ગામમાં, ઘરમાં, જ્યાં ત્યાં બેસીને પ્રેમ કરવા ન બેસી જવાય. કાંઈ મર્યાદા રખાય. તમારી ઉંમર થઈ ગઈ છે, હવે કાંઈક તો શરમ રાખો. આ મોટા ભાભીએ એના છોકરાને તમારા કારણે હોસ્ટેલમાં મૂકવો પડ્યો. આ ઉંમરે મારે શું એને એવા સંસ્કાર આપવા કે આવી રીતે પ્રેમ થાય, આવી રીતે એકબીજાની સાથે જિંદગી જીવાય, આવી રીતે એકબીજાનો સહારો બનીને જીવાય? હવે કેમ કંઈ બોલતા નથી પપ્પા?
આમ તો છોકરાઓ જ્યારે આવી નાદાની કરતા હોય ને તો હંમેશા મા બાપ એને ટોકતા હોય કે બેટા આ બધું ન સારું લાગે, બંધ બારણે સારું લાગે. પણ તમે તો આ ખુદ ભૂલ કરી રહ્યા છો. તમારા છોકરાઓને શું શિખામણ આપવાના હતા? તો શું ભાભી, હા અમારી નાની ઉંમર છે છતાં આમ ઘરમાં કંઈક વાતો કરવી હોય ને તો પણ અમને શરમ આવે છે. અને ઘણી વાર તો અમે હોઈએ છીએ છતાં પણ પપ્પા અને મમ્મીનું ચાલુ થઈ જાય છે. સાચું કહું ને તો આ તમારા ભાઈને ક્યારેક ફોટો પડાવવાનું કહીએ ને, ખભે હાથ મૂકવાનું કહીએ ને તોય તકલીફ થાય છે. પણ આટલી ઉંમરે મમ્મી પપ્પાને હાથ મૂકતા કોઈ શરમ નથી લાગતી. અમને તો એવું નથી લાગતું, અમે તો કોઈ ખોટું કરતા નથી. પહેલી વાત તો સમાજમાં તો હવે બધા જ એકબીજાને પ્રેમ કરે, પતિ પત્ની એકબીજાને કરે. બધા બંધ બારણે કરે છે મમ્મી. અને તમે જ્યાં જગ્યા મળે ને ત્યાં એટલો ફરક છે ગામના, સમાજના અને તમારા પ્રેમમાં. અમે લોકો શું એકબીજાને પ્રેમ નથી કરતા? અમે લોકો શું એકબીજાને હગ નથી કરતા? બધું જ કરીએ છીએ, પણ બંધ બારણે. આ બહાર ન સારું લાગે. અરે એકબીજા બાજુમાં બેસીને સાવ પડખામાં ઘૂસીને ચા પીવો છો, આંખમાં આંખ પરોવીને બેસો છો. આ તમારા બે સિવાય ઘરની અંદર બીજા લોકો રહે છે. સાચી વાત છે પપ્પા. આ બધો પ્રેમ, તમારે એકબીજા પ્રત્યે લાગણી છે, અમે સમજીએ છીએ, લાગણી હોવી જોઈએ. આ ઉંમરે તમારા બંને વચ્ચે પ્રેમ છે, લાગણી છે, સમજીએ, પણ મર્યાદામાં હોય તો ખરેખર ખૂબ સારું લાગે. અને અમારે લોકોને પણ કદાચ આ બહાર નીકળતા હોય તો એકબીજાનો હાથ પકડીને અમે નથી ચાલતા. અને પેલા ગોરધનભાઈ કહેતા હતા કે સવારે મોર્નિંગ વોકમાં આવે તો પણ બંને એકબીજાના હાથ પકડીને ચાલતા હોય હાથ છે. પકડીને જાય છે? હા, અરે ગીતો ગાતા ગાતા બેસી જતા હોય એકદમ રોમેન્ટિક મૂડમાં, જાણે નવા પરણીને આવ્યા છે, હજી લગ્નને 15 દિવસ જ થયા છે. હાથમાં હાથ આમ ફોલ્ડ કરેલો હોય. આપણને એમ થાય કે કોણ જાણે પપ્પાને દુનિયા ચોરી જશે અને કાં તો મમ્મીને દુનિયા ચોરી જશે. મમ્મી પપ્પા, સાચું કહું ને તો મર્યાદા છે ને તમારે રાખવાની જરૂર છે. આ તો ઊંધું થઈ ગયું. અમારે તમારી મર્યાદા રાખવી પડે છે તમારા ધતીનના લીધે. થઈ ગયું, પતી ગયું તમારું બધાનું. હવે કોઈને કંઈ બોલવું છે? મારે તો કંઈ નથી બોલવું. જો તમે આટલી વાતમાં સમજી જતા હોય તો અમારે હવે કંઈ બોલવાની જરૂર નથી. બોલવામાં આમથું કંઈ બાકી શું રાખ્યું છે તમે હવે? તો સાંભળો રાધી બેટા, ખુશી બેટા, ધર્મેશ અને સાગર, હું મારી પત્નીને આઈ લવ યુ કહું છું તો કહું છું. મારી પત્નીનો હાથ પકડું છું તો પકડું છું. અને અમે બંને એકબીજા માટે સર્જાણા છીએ અને મળશું ને તો પણ સાથે જ મળશું. હા, તમારો નિર્ણય અડગ છે? હા, હા તો ઠીક છે, અમારો નિર્ણય અડગ છે. સાગરભાઈ અને મારી વાલી દેરાણી અમે લોકો અલગ થઈએ છીએ. પપ્પાને ને તમે સાચવજો, કારણ કે આ પ્રેમ લીલા અમારાથી જોવાતી નથી. અને સમાજમાં તમારા મોટા ભાઈનું કેટલું નામ છે એ તો તમને ખબર જ છે ને. ચાલો ધર્મેશ, અહીંયાથી આપણે ઉપરના માળે રહેવા જતા રહીએ. અને આમ પણ વચ્ચે ગ્રીલ તો છે જ ને, મારી દેશું લોક. કોઈના મોઢા જોવા નહીં અને કંઈ લેવા દેવા નહીં. હા શું છે બધું ભાભી? હા કે તમે ઉપર રહેવા જતા રહેશો અને મમ્મી પપ્પાને અમે સાચવીશું? એવું થોડું ચાલે. જેમ તમારાથી મમ્મી પપ્પાની આ લવ લીલા જોવાતી નથી ને, એમ અમારાથી પણ નથી જોવાતી. અમે શું કામ અમારી ભેગા રાખીએ? તમે રાખો ને તમારી ભેગા. હા સાગર, તમારી વાત સાવ સાચી છે. હું કાંઈ નવરી નથી હવે લોકોનું સાંભળવા માટે અને તમારા રોજની પ્રેમ લીલા જોવા માટે. ઠીક છે, અમે તો જઈ રહ્યા છીએ. તમારે જેમ કરવું એમ કરી શકો એમ છો. તો અમે અહીંયા રહીશું, પણ મમ્મી પપ્પા અમારી ભેગા નહીં રહી. જો તમને લોકોને કોઈ વાંધો ન હોય તો મારી પાસે એક વચેટિયો રસ્તો છે, આપો. શું? હા, હવે છૂટકો જ નથી વચેટીયો રસ્તો લીધા વગર. વાત જાણે કે એમ છે કે આપણને વાંધો એ છે કે મમ્મી પપ્પા ભેગા રહેશે. ભેગા રહેશે તો આ પ્રેમ લીલા આ બધું જ ચાલુ રહેશે અને તમારે લોકોને જોવું પણ પડશે. પણ જ્યારે એ લોકો ભેગા જ નહીં રહે તો પ્રેમ લીલા જ ક્યાંથી થશે? અને સમાજમાં આપણું નામ પણ બની રહેશે. મારી વાત પૂરી નથી થઈ ને પપ્પા. હું સાગરભાઈ ભેગી વાત કરું છું, પછી અમે નિર્ણય લઈએ કે અમારે આગળ શું કરવું છે. વાત એમ છે કે કાં તો મમ્મી તમારી ભેગા, કાં તો પપ્પા અમારી ભેગા. હા, એમ ચાલશે. એમ અમને કોઈ વાંધો નથી. ઠીક છે, તો હવે તમે લોકો નક્કી કરી લો કે તમારે ધર્મેશ ભેગું કોને રહેવું છે અને સાગરભાઈ ભેગું કોને રહેવું છે. રાધી બેટા, આવું બધું સારું ના લાગે આટલી ઉંમરે. આ બધું તમારે સમજવાની જરૂર છે મમ્મી, કે આટલી ઉંમરે આ બધું ન સારું લાગે જે તમે અમને સમજાવી રહ્યા છો.
આજે તમારા દીકરાઓ થઈને, તમારા સંતાનો થઈને, તમારા ઘરની વહુઓ થઈને અમારે આ નિર્ણય લેવો પડે છે તમારી પ્રેમ લીલાના કારણે, તમારા પ્રેમના કારણે, તમારી લાગણીના કારણે. જો રાધી બેટા, પ્રેમ કરવો કોઈ ગુનો છે? એટલે પ્રેમ તો બધા જ કરે છે. બસ બસ બસ, આ સફાઈ તમારી પાસે રાખો. મેં નિર્ણય લઈ લીધો છે. મારા નિર્ણય પ્રમાણે જેને મારી ભેગું રહેવું હોય એ રહી શકે છે, પણ સાથે સાથે એક નિયમ એ પણ છે કે મને પૂછ્યા વગર કોઈ એકબીજાને મળી નહીં શકે. જેને મારી ભેગું રહેવું હોય ને એ આવી જજો. ચલો ધર્મેશ. અને હા ભાભીએ જે પણ કંઈ કીધું છે ને એ સાચું જ કીધું છે. એટલે નિર્ણય હવે તમારે લેવાનો છે કે કોણ ધનવેશભાઈ ભેગું રહેશે અને કોણ અમારી ભેગું. હા, તમારો જે પણ નિર્ણય હોય ને એ અમને સાંજ સુધીમાં જણાવી દેજો, બરાબર? એટલે આગળ અમારે શું કરવું છે ને એ અમે જોઈ લઈશું. ચાલ આજે આપણને આપણા દીકરાઓ કયા રસ્તે લઈ ગયા છે. 9 મહિના મેં કોખમાં રાખ્યા, એમને નાનપણથી મોટા કર્યા, ભણાવ્યા કણાવ્યા, ને આજે આપણને આ દિવસો જોવા મળે છે. શીલા, હું તારાથી વિખૂટો નહીં રહી શકું. અને પરેશ, હું પણ તમારાથી અલગ નહીં રહી શકું. અને આ લોકો આટલી ઉંમરે આપણને અલગ કરવા માંગે છે, ને આજે આ દિવસો બતાવે છે. હું નહીં જીવી શકું પરેશ તમારા વગર. શીલા, મેં સાગર અને ધર્મેશને આવા નહોતા ધાર્યા. હવે આ ઉંમરે આપણને વિખૂટા પડીને એને શું મળશે? પણ પરેશ, મને સમજ નથી પડતી કે પ્રેમ કરવો કોઈ ગુનો છે. એની કોઈ ઉંમર નથી હોતી. પ્રેમ તો કઈ ઉંમરમાં પણ કરી શકે. તારી વાત સાચી છે. કદાચ આપણાથી ક્યાંક ભૂલ થઈ હશે. શીલા, નહીં, હું તારા વગર નહીં જીવી શકું. ને હું પણ તમારા વગર નહીં જીવી શકું પરેશ. હા મમ્મી, મમ્મી, આ આટલા બધા કયા વિચારોમાં ખોવાઈ ગયેલા છો? શું કરું, તારા સસરાની બહુ યાદ આવે છે. હું એમના વગર રહી પણ નથી શકતી. જો મમ્મી, ગમે કે ના ગમે, રહેવું તો પડશે જ. પણ બેટા, અમે શું ગુનો કર્યો છે કે આટલી ઉંમરે અમારે જુદા થવું પડે? તો શું મમ્મી, અમને પણ રોજ રોજ આવું બધું સાંભળવાનું એ બધું સારું નહોતું લાગતું. અને આ નિર્ણય જે લીધો છે ને અમે બધાએ મળીને એ બરાબર જ છે. તો જ તમે લોકો સુધરશો. બાકી કેટલા ટાઈમથી અમે તમને કહીએ છીએ, તમે ક્યારેય આ વાત મગજમાં લીધી છે? કોઈ દી સુધર્યા છો? હવે આ નિર્ણય લીધો છે ને એટલે હવે તમને ખબર પડશે કે અમારી વાત સાચી હતી. દીકરા, તારા પપ્પાને ને મને સાથે કરી દો. અમે એકબીજા વિના નહીં રહી શકીએ. અને મને જાણવા મળ્યું છે કે તારા પપ્પા બહુ બીમાર છે. બસ તો મને જવા દે બેટા. બસ મમ્મી, જો એ તો શક્ય જ નથી. પહેલા જ કહી દઉં છું, હવે એ વાત બોલતા જ નહીં. અત્યારે કહી દીધી, કઈ જ વાંધો નહીં, પણ આ નિર્ણય આમ જ રહેશે. પ્લીઝ બેટા, જરા તો મારી વાત સાંભળ, જરા તો વાત સમજ મારી કે તારા પપ્પા મારા વગર કેવી રીતે રહેતા હશે. મમ્મી, હવે મારું માથું પાકી ગયું છે. તમારું એકને એક વાત સાંભળીને મારે નથી ગમતું, મને નથી ગમતું, બહુ થયું. બસ કરો, મારે સાંભળવું નથી. મારે બીજા ઘણાય કામ છે. અને તમને છેલ્લી વખત કહું છું કે આ નિર્ણય આમ જ રહેશે. અને જો તમે છતાંય જો કોશિશ કરી છે ને આમથી તેમ કંઈક પણ કરવાની, તો પછી અમે આગળ શું નિર્ણય લેશું ને એનો કોઈ ભરોસો નથી. આ તમને છેલ્લી વખત કહું છું, તમે સમજી લેજો. ચાલો, તમારી થાળી પીરસી દીધી છે, જમી લો. અને એમ પણ આજે મેં તમારી ફેવરિટ ખીર બનાવી છે જે તમને ખૂબ જ ભાવે છે. ચાલો પપ્પા, તમારી સાથે વાત કરું છું.
હા તો વિરહની વેદનામાંથી બહાર આવો ને અને સાંભળો કે હું શું કહું છું. મેં આજે તમારા માટે ખીર બનાવી છે. ચાલો જમી લો અને મેં પીરસી દીધું છે જમવાનું. રાધી બેટા, મને ભૂખ નથી. અચ્છા, એટલે તમે સમાજમાં એ સાબિત કરવા માંગો છો કે અમે લોકો તમને સાચવતા નથી? હા, તમે આમ ખાધા પીધા વગર પોતાની તબિયત બગાડવા માંગો છો જેથી કરીને લોકોને ખબર પડે કે અમે તમને ટાઈમ ટુ ટાઈમ દવાખાને પણ નથી લઈ જતા. એવું નથી. હું મારી જાતે મોડેથી જમી લઈશ. તો અત્યારે જમવામાં શું વાંધો છે? આ ઊંડી ઊંડી યાદમાં ઘૂસી જાઓ છો ને એની કરતાં બે ભગવાનના નામ લો ને તો મોક્ષ તરફ તમારી આમ ગતિ છે ને થોડી ફાસ્ટ થઈ જાય. સારું, આવું છું. તમને નથી લાગતું પપ્પા કે તમે જે પણ કંઈ કરી રહ્યા છો એકદમ ખોટું કરી રહ્યા છો? આટલી ઉંમરે આ એકબીજાનો વિરહ આટલો બધો સારો છે? અરે તમારી કરતાં વધારે પ્રેમ તો રાધા કૃષ્ણએ કર્યો હતો ને. હા, એમ છતાંય વિરહમાં પોતાની આખી જિંદગી કાઢી નાખી. ક્યારે આવું એકબીજા વગર તડપવું એ વાત સાચી છે, પણ તમને ખબર છે કે હું તમને શું કામ સમજાવી રહી છું? જ્યારે મને ખબર જ છે કે તમે મમ્મીને યાદ કરીને અડધા થઈ રહ્યા છો અને ત્યાં પણ એ નિરૂપા રોયની એક્ટિંગ કર્યા જ કરે છે, તો પછી હું શું કરી શકું આમાં? રાધી બેટા, એ નિરૂપા રોય કે હું રાજેન્દ્ર કુમાર નથી, પણ અમે એકબીજા વગર નથી રહી શકતા. અમને આદત પડી ગઈ છે. ભૂલ તમારી હતી ને? હા, તમને લોકોને કેટલી વખત કીધું હતું કે આ ઘરમાં તમે જે પ્રેમના નામે ધતિંગ ગાદર્યા છે ને એ ધીમે ધીમે કરીને બંધ કરી દો, ઓછા કરી દો. પણ ના, તમને તો એટલા પ્રેમના ફણગા ફૂટતા હતા કે વાત જ ન પૂછો. એના પરિણામે આ વસ્તુ થઈ છે. તમને ચેતવવામાં તો આવ્યા જ હતા. જો ત્યારે ચેતી ગયા હોત તો આજે આ વસ્તુ ન બની હોત. એને હું સપને વિચાર્યું નહોતું કે મારા છોકરા અમને આવી રીતના વિખૂટા પાડી દેશે. અને મેં એવું સપને નહોતું વિચાર્યું કે મારા સસરા 60-70 વર્ષની ઉંમરે મારા સાસુ સાથે પ્રેમની લીલાઓ રચશે, અને એ પણ બેડરૂમમાં નહીં, હોલમાં, કિચનમાં, ગાર્ડનમાં, મંદિરમાં, જ્યાં જાય ત્યાં. આવું છું. થોડી વાર હજી વિચાર કરી લ્યો મારા સાસુમાના. હા, કેમ જમાડતા હતા, શું બનાવીને જમાડતા હતા. અરે અહીંયા દરરોજ તમને ભાવતી વસ્તુ બનાવું છું તો તમે ખાલી 2 કોળિયા ખાઈને ઊભા થઈ જાઓ છો. એમાંય એક મારો અને એક મારી શીલાનો. પછી કંટાળી ગઈ છું પપ્પા. શું કરું શું નહીં મને કંઈ સમજ નથી પડતી. અરે એક બાજુ આ સમાજના મેણા ટોણા સાંભળવાના, એક બાજુ આ તમારા વિરહના નાટકો જોવાના. માણસ કરે તો શું કરે? રાધી બેટા, બસ કરો હવે, બસ. હું તમને 2 હાથ જોડીને વિનંતી. 2 હાથ જોડીને તો હું તમને વિનંતી કરું છું પપ્પા કે હું તમને મારા ઘરે અહીંયા રહેવા માટે લઈ આવી છું. હું તમને કોઈ પણ જાતની કસર છોડવા નથી માંગતી કે હું તમને ન સાચવી શકું. પણ તમે જાતે કરીને આજે વિરહના નાટક કરો છો ને અને સમાજમાં અમને બદનામ કરવાના કાવતરા કરો છો ને, એ બંધ કરી દો. કેમ કરીને સમજાવું રાધી બેટા? હું શીલા વગરનો મરી જઈશ. સાગર, જો હું તમને છેલ્લી વખત કહી દઉં છું, હો, મમ્મીને સમજાવી દો. આખો દી છે ને મારું માથું ખાધા કરે છે નકરું. મને નથી ગમતું અને એક ખૂણામાં પડ્યા છે ને રૈડા રાખે. નથી ગમતું, મારે જવું છે, મારે મળવું છે. હવે છે ને હું કઈ નવરી નથી, બરાબર? પણ પાછું થયું શું છે એ કે ને? તમને ખબર જ છે ને, આ મમ્મી આખો દી મારું મગજ ખાએ રાખે છે. મને નથી ગમતું અને એક બાજુ કોઈ બી ખૂણામાં બેસી જાય ને રૈડે રાખે. તો શું હવે, હા મમ્મી છે ને 5 મહિનાના છોકરા જેવું વર્તન કરે છે. હવે એની ઉંમર છે આમ રોતડા કરવાના. તો શું, અને આટલી ઉંમર થઈ ગઈ છે ને આવા બધા નાટકો કરે છે. હવે શાંતિથી નિર્ણય લીધો છે તો રહ્યો ને. નથી પોતે શાંતિથી જીવતા કે નથી આપણને જીવવા દેતા. જો પહેલા જ શાંતિથી રહ્યા હોત ને તો
આપણે અલગ જ ન કરવા પડે. તો પણ નહીં, એને તો પોતાની પ્રેમ લીલા બતાવી હતી ને આપણને એકલાને નહીં આખા ગામને બતાવી હતી. પણ એ છે ને બરાબર જ છે. આટલા વર્ષોથી શિખામણ દીધી આટલી, કોઈ દી મગજમાં ધ્યાન દીધું છે નહીં. હવે છૂટા પડ્યા પછી કેવી સમજ પડે છે નથી રહેવાતું, તો પહેલેથી સમજીને રહેવાય ને. તો શું, જો પહેલાં જ ખબર પડતી હોત ને તો આ દિવસ જોવાના વારા જ ન આવ્યા હોત. આપણે સમજાવીને થાકી ગયા કે હવે તમારી ઉંમર થઈ ગઈ, ઉંમર પ્રમાણે રહેતા શીખો. પણ નહીં, હા લગ્નને 45-50 વર્ષ થઈ ગયા પણ હજી એને તો 5 મહિના પણ ના થયા હોય ને એવી રીતે રહેવું છે. તો સાચી જ વાત છે ને. ક્યાં સુધી આમનું આમ ચાલશે? હવે તો છે ને હું સાવ કંટાળી ગઈ છું. કારણ કે ઘરમાં કેટલાય કામ હોય, આપણે ઘરનું ટેન્શન હોય, અને એમાંય આખો દિવસ મારું મગજ ખાધા રાખે, રડ્યા રાખે, ચડેલું ડાચું કરીને બેસી રહે. એ જોવાનું છે ને મને જરાય નથી ગમતું. હવે જો નહીં રહેવું હોય ને સાથે, તો પછી એમને છે ને 2 જણાને વૃદ્ધાશ્રમમાં મોકલી દો, એટલે અહીંયાય શાંતિ થાય. અરે શું વાત કરે છે ખુશી, આપણે છે ને આવું ના કરી શકીએ. કારણ કે જો આપણે એ બંનેને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશું ને તો સમાજ શું વાતો કરશે? સમાજ એવી વાતો કરશે કે 2 દીકરા હોવા છતાં પણ એનાથી મા બાપ સસવાતા નથી. હા તો આનો બીજો કોઈ રસ્તો જ નથી. ત્યાં ભાભી બૂમ પાડે છે કે સસરા છે ને એ પણ ત્યાં આવું જ કરે છે, આ ભાભીને હેરાન કરીએ રાખે છે. અને અહીંયા મમ્મી, આ 2 જણા છે ને સરખા જ છે. અને જો એ લોકોને સાથે જ રહેવું હોય ને તો આપણે તો આ રીતે સાથે રાખવા જ નથી. એ તો આપણો નિર્ણય છેલ્લો જ છે. પણ જો એ લોકોને સાથે રહેવું જ હોય ને તો કહી દેશું કે તમે વૃદ્ધાશ્રમમાં જઈને રહ્યો. અરે પણ હું ક્યાં ના પાડું છું એને? હું કહું જ છું ને કે એમને સાથે નથી રાખવાના. પણ આ જે વૃદ્ધાશ્રમવાળો તું વાત કરે છે ને એ વાત પણ યોગ્ય નથી. અને હજુ તો નવું છે ને એટલે બંને રોયા કરશે, એકબીજાની યાદ આવ્યા કરશે. પણ ધીમે ધીમે છે ને ટેવાઈ જશે, પછી કોઈની યાદ નહીં કરે. અને આપણી આરોવાર રહેતા હતા ને એમ રહેવા મળશે. તારે શું કરવાનું? મમ્મીને છે ને ફ્રી બેઠવા જ નહીં દેવાના. આ જો ફ્રી બેસશે ને તો નકામા વિચારો કરશે, અને વિચારો કરશે ને તો બધું યાદ આવી જશે. એટલા માટે જેટલું બને ને એક પછી એક કામ આપ્યા કરવાનું. તમે સમજતા કેમ નથી? એ તમારો ખોટો વહેમ છે. અને આ લોકો સુધરે? અત્યાર સુધી નથી સુધર્યા, હવે શું સુધરે? તો જો તું જે વાત કરે છે ને એ તો શક્ય નથી. હું કહું છું એ રીતે જો થઈ શકે તો કર. જોઈએ, આપણે છે ને ભાઈ અને ભાભી બંનેને વાત કરી જોઈએ કે આ રીતે અમે વિચાર્યું છે. જો એ લોકો હા પાડે ને તો પછી આપણે એ જ રસ્તો અપનાવવો પડશે. બાકી આનો બીજો કોઈ રસ્તો નથી. અત્યારે જેમ ચાલે છે ને એમ ચાલવા દે. આગળ પછી હવે જોઈએ છે કે શું કરવું છે શું નહીં. અને તું કહે છે તો આપણે ભાઈ ભાભી સાથે વાત કરીશું. સારું, આજે સાંજે જ જઈએ ઉપર બેસવા ફ્રી થઈને ને એમને વાત કરી લઈએ. સારું, હવે જા તું તારું કામ પતાવ. આ બધું શું છે? ચોપડી વાંચું છું તો વાંચવા દે નહીં મળે? હું અહીંયા ક્યારની આવીને બેઠી છું, દેખાતું નથી તમને? મારા મોઢા ઉપર ગુસ્સો દેખાતો નથી તમને? એ તો 24 કલાક હોય છે, તેમાં શું નવું જોવાનું મારે? તો હવે શું વાત છે કરવાનો બોલ? કોઈ મતલબ નથી. શું છે બોલો બોલ. નથી કેવું મારે કઈ. અરે ભોલી બાબા, તને તો પાછો ગુસ્સો તરત વધારે આવી જાય. હા, તમારા પપ્પા વિરહમાં છે પૂરેપૂરા. તમે મને કીધું હતું એમ કે પપ્પાને ગમે ને એવું જમવાનું બનાવજો, એને જે ભાવે છે ને એ જ જમાડજે, એટલે થોડા દિવસમાં અહીંયાના વર્તનમાં સેટ થઈ જશે અને આ બધું ભૂલાઈ જશે. પણ ના, એ તો મમ્મીની આપેલી ખુરશી ઉપર બસ આરામ ખુરશી ઉપર બેઠા રહે છે અને એમના વિરહમાંથી બહાર આવતા નથી. જો રાધી, આ ખીર બનાવવું એ કૂતરાને ખવડાવવાની. તું પેલા મારી વાત સાંભળીશ? હું તને શું કહું છું? આપણે બધાને ખબર છે કે મમ્મી પપ્પા એકબીજાને એટલો બધો પ્રેમ કરે છે, એકબીજા વગર રહી નથી શકતા, અને આપણે આવી રીતે અલગ કર્યા છે. તો તું એમ સમજે કે થોડા દિવસની અંદર એ ભૂલી જશે અને રેગ્યુલર લાઈફ જીવતા થઈ જશે? તે શક્ય નથી.
જો આ કોઈ સ્વિચ બોર્ડ નથી કે સ્વિચ ચાલુ કરો એટલે એ ચાલુ થઈ જાય, સ્વિચ બંધ કરો એટલે બંધ થઈ જાય. એટલે એના માટે સમય લાગશે, એના માટે રાહ જોવી પડશે. તું સમજ, થોડો વિચાર કર. ઠીક છે, 1.5 મહિના વિચાર કર્યો છે, હજી એ વિચાર કરી લઈશ. મને કંઈ વાંધો નથી. લોકો તમારી ને મારી બંનેની વાતો કરે છે કે એના પપ્પા ધર્મેશને ત્યાં રહેવા આવ્યા ને પછી સુકાઈ ગયા છે. લાગે છે કે ધર્મેશને બહુ જમવા નથી આપતા લાગતા. સમાજ તો એ પણ વાતો કરે છે કે આ ઉંમરે બે માણસને અલગ કર્યા છે. એટલે સમાજ તો ઘણી બધી વાતો કરતી હોય છે, બધા સમાજની વાતમાં પડવાનું ન હોય. પણ હવે હું પણ દિવસે ને દિવસે જોઉં છું પપ્પાની તબિયત પણ. તો એક કામ કરો ને, મૂકી આવો તમારા મમ્મી પાસે, તમારા ભાઈને ત્યાં. હા, ભલે એ રાસલીલા રમે, પ્રેમ લીલા રમે, જે લીલા રમવી હોય ને ભલે રમે. જાઓ. આ તે જે કીધું ને એ સેમ વાત ખુશી પણ કહે છે સાગરને. સાગરે મને કાલે કીધું કે જેમ પપ્પા અહીંયા કરે છે ને એવી જ રીતે મમ્મી પણ ત્યાં સૂનમૂન બેસે છે, કોઈની સાથે વાત નથી કરતા, કોઈની સાથે કઈ બોલતા નથી, જમતા નથી. આપણે કામ કરીએ. હા, બધા આઈડિયા તો તારી પાસે જ આવે છે, એટલે તારે જ કેવું પડશે કે હવે આપણે શું કરવાનું. હા, મમ્મી પપ્પાને ભગાડી દઈએ. હા, બસ એ બાકી છે હવે. કારણ કે અહીંયાથી ભાગી જશે ને તો પોતાની નવી દુનિયા વસાવીને રહેશે. અને મેં કીધું એમ તમારો ત્રીજો નાનો ભાઈ આવી શકે છે. તું ગાંડા જેવી વાત કરવાનું બંધ કર. આ મમ્મી પપ્પાને બગાડવાનું ને ત્રીજો નાનો ભાઈ આવવાનું, આ વાહિયાત વાતું કરે છે. મારી વાહિયાત વાતો લાગે છે તો તમારા પપ્પાનું વર્તન તમને વાહિયાત નથી લાગતું? આ ઉંમરે આટલો બધો વિરહ, ગાંડા જેવી વાત કરો છો તમે મારી સાથે. બાપાને તો સમજાવતા નથી. અને એક હું વધી છું ઘરમાં કે જે પણ કંઈ હોય એ મારી ઉપર ઠલવી દેવાનું. એને સમજાવાય કે આ ઉંમરે તમને આ બધું સોંપતું નથી. રાધા કૃષ્ણના પ્રેમની જેમ વિરહ વિરહ અને વિરહ, કોણ જાણે શું ઘટે છે જિંદગીમાં એમને. મારામાં પણ બુદ્ધિ છે, મારામાં પણ અક્કલ છે થોડી ઘણી. તારા જેટલી ન હોય તો કાંઈ નહીં. મેં પણ પપ્પાને 2 દિવસ પહેલા સમજાવ્યા, કેટલી બધી વાત કરી, પણ બસ એની એક જ વાત કે બેટા તમે જે પગલું ભર્યું છે ને એ અમે અપનાવી લીધું છે ને, હવે હું જે પગલું ભરું છું ને એ તમારા લોકોએ અપનાવવું પડશે. ઠીક છે, તો મારી ઉપર શું કામ ગુસ્સો કરો છો? કરો તમારા પપ્પા ઉપર ગુસ્સો. છે તમારી વાત નથી સાંભળતા. અરે હું તો સાંભળું છું, સમજાવું છું, આઈડિયા આપું છું, અને બધો ગુસ્સો મારા ઉપર. તો શું કરવું? તું પણ નથી સમજતી, નથી પપ્પા સમજતા, તો એમાં વચ્ચે મારે શું કરવાનું? મારે બસ બધાનું સાંભળતું જ રહેવાનું? હું એક કામ કરું, હું છે ને મારા પપ્પાના ઘરે જતી રહું, એટલે તમે અને તમારા પપ્પા અહીંયા શાંતિથી રહી શકો. કારણ કે હું છું એટલે તકલીફ છે ને તમને અહીંયા. હા, બીજું તો શું? બૈરાઓ પાસે એક જ હથિયાર છે, હરીફરીને બસ હું મારા બાપાના ઘરે જતી રહું, હરીફરીને બસ હું મારા બાપાના ઘરે જતી રહું. આ પુરુષની હાલત શું હોય ને એ તમારે કોઈને જોવું નથી. બસ તમારે તમારો કક્કો સાચો રાખવો છે. મને પણ દુઃખ થાય છે આ મમ્મી પપ્પાને અલગ કરીને, પપ્પાની આ હાલત જોઈને મને પણ દુઃખ થાય. હા તો કરી દો ને ભેગા, જાઓ અલગ રહેવા જતા રહો તમારા મમ્મી પપ્પાને લઈને, અને જોયા કરજો એમની પ્રેમ લીલા ને રાસ લીલા. બસ આ દિવસ જોવાના બાકી હતા કે મમ્મી પપ્પાને આ નોખા કર્યા ને એને 1.5 થી 2 મહિના થવા આવ્યા છે. એક પણ દિવસ એવો ગયો છે કે તું મારી સાથે ઝઘડો ન કર્યો હોય તે? અને એક પણ દિવસ એવો આવ્યો છે કે તમે મને સમજવાની કોશિશ કરી હોય કે હું શું કહેવા માંગુ છું? આટલી ઉંમર પછી પણ જો મમ્મી પપ્પા એકબીજાને દૂર રહીને સમજી શકતા હોય ને તો તમે મારી નજીક રહીને પણ મને નથી સમજી શક્યા. બસ બધાને પોતપોતાના વિચાર કરવા છે. સામેવાળા ઉપર શું વીતતી હશે, શું કરતા હશે, બસ જોવાનું નહીં. બાપા સામું ઢળતી નજરે છોડા જો તો તકલીફ બૈરાને, બૈરાનું માનીએ તો પપ્પાને તકલીફ. વચ્ચે બેચારો પુરુષ. પપ્પા કઈ બાજુ ઉપડ્યા અત્યારે? હા, બજારમાં થોડુંક કામ છે. પણ પપ્પા અત્યારે કોને મળવા જવું છે તમારે? અરે ધર્મેશ બેટા, એમાં એવું છે ને કે ઓલા છગનભાઈ છે ને એને મારે 2000 રૂપિયા આપવાના છે. તો એનો જે ફોન નથી આવ્યો, પણ મને એમ થયું કે લાઈને હું એને સામેથી આપી આવું. અને હમણાં ઘણા દિવસ ત્યાં મને હોરવતું નથી, મેં કીધું આમ થોડોક પગ મોકળો કરતો હું બેટા. અરે એવું હોય તો છગનભાઈને હું પૈસા આપી દઈશ, તમારે ધક્કો ન ખાવો હોય તો. જો બેટા, મારો વ્યવહાર
હું જ કરીશ, તારે કરવાની કોઈ જરૂર નથી. અને હું હમણાં જઈને તરત પાછો આવી જઈશ. હા એક વાંધો નહીં, પણ અરે એક મિનિટ સાંભળો તો ખરા વાત મારી. તમે જાવ એનો વાંધો નહીં, પણ મેં હમણાં પૂછ્યું તો મમ્મી પણ બહાર ગયા છે, એટલે બહાર પાછા મમ્મીને મળીને કોઈ ખોટા રંગરેલિયા કે ભવાડા ન કરતા કે મારે સાંભળવું પડે. કેમ કે જ્યારથી આપણે અલગ થયા છીએ ત્યારથી રોજે રોજ મારે રાધી સાથે મગજમારી થાય છે એક જ વાતમાં કે પપ્પા આમ કરે છે, પપ્પા આમ કરે છે. એટલે આ તમે નવું બીજું નહીં કરતા પ્લીઝ, મહેરબાની કરીને. સારું, ક્યાંય નહીં જાઓ. શું કરવું એ સમજાતું નથી. પપ્પા જ મમ્મીને ભૂલી શકતા નથી ને મમ્મી પપ્પાને ભૂલી શકતા નથી. અને એ બેયને એક કરીએ ને તો આ રાધી મારું જીવવાનું આરામ કરી દે છે. આ બેયની મગજમારીની અંદર મારે શું કરવું ને એની જ મને ખબર નથી પડતી. આપણી ઉપર એટલા બધા બંધન લગાવી દીધા છે ને શીલા, સાચું કહું, તારા વગર હું એક દિવસ તો શું, એક પળ પણ હું નથી રહી શકતો. પરેશ, હું પણ તમારા ઘર નથી રહી શકતી. બહુ યાદ આવે છે તમારી. કોણ જાણે આપણે એવા ગયા જન્મમાં શું પાપ કર્યા હશે કે આપણા છોકરા આપણને વિખૂટા પાડી દીધા. હા પરેશ, હવે તો તમારા વગર નહીં જીવી શકું. શીલા, તમે મને લઈ જાઓ અહીંયાથી. નથી રહી શકતી હું તમારા વગર પરેશ. હું પણ કંઈક એવું જ વિચારું છું કે આ છોકરાઓ આપણને શાંતિથી નહીં જીવવા દે. શીલા, હા પરેશ, પરેશ, આપણે બંને એક સાથે થઈ જઈએ ને ક્યાંક અલગ રહેવા જતા રહીએ. આપણે બંને કામ કરીશું. હું તમારા બિઝનેસમાં સાથ આપીશું તમને. શીલા, તે મારા દિલની વાત કહી દીધી. મારા જીવતા તારે થોડી સર્વિસ કરવાની હોય. ભગવાનની દયાથી આપણી પાસે જે પ્રોપર્ટી છે, છોકરાઓને આપણે ભાગ આપી દઈશું ને, એ ઉપરાંત મારી ફિક્સ ડિપોઝિટ, મકાન પણ છે જે આપણી પાસે. તો ચાલો ને પરેશ, તું રડમાં, આપણે એક થઈ જઈએ. તારા પરેશ, તમે મને લઈ જાઓ અહીંયાથી. હું તમારા વગર નથી રહી શકતી. હું રાત દિવસ હું તમારી યાદ કરું છું. જેવી તારી સ્થિતિ છે એવી જ મારી સ્થિતિ છે. શીલા, શું કરું મને એ જ સમજાતું નથી. પણ પરેશ, તમે કેમ નથી મને લઈ જતા? આનો હવે કંઈક રસ્તો કાઢવો પડશે પરેશ, કંઈક કાઢવું પડશે. સાંભળ, હા બોલો ને. જો કોઈ આપણને જોઈ જશે, ઘણા દિવસથી તને જોઈ નહોતી ને, એટલે બહાનું કરીને હું અહીંયા આવ્યો. મને ખબર છે તું રોજ આ ટાઈમે અહીંથી નીકળે છે. જો બકા, તારા આંસુડા છે ને મારું કાળજું ચીરી નાખે છે. બકા, તું મારા વગર રડતી નહીં. અને પરેશ, તમે પણ તમારી સંભાળ રાખજો. હા, મૂંઝાતા નહીં મને. સારું, કોઈ જોઈ જાય ને એ પહેલા ઘરે જતા રહી. હા સારું પરેશ, ફરી મળીશું આપણે. પપ્પા, પાછું શું છે કે આ ઇમરજન્સી અમને બધાને પાછા સાથે બોલાવ્યા? અમે જાણીએ છીએ કે તમને મમ્મીની યાદ આવે છે અને મમ્મી વગર તમે રહી શકતા નથી. એ તો વાત જગ જાહેર છે.
તો શું કામ પાછા બધા અમને ભેગા કરીને બોલાવ્યા અને તમે શું કહેવા માંગો છો? હા પપ્પા, જે કેવું હોય ને એ કયો. આ ખોટે ખોટો અમારો સમય બરબાદ ન કરો. હું કહું છું ને, એ લોકોએ શું નક્કી કર્યું છે? કર્યું હશે નક્કી એવું કંઈક કે હવે અમે બંને અલગ નથી રહી શકતા, અમારાથી વિરહ સહન નથી થતો, એટલે એક કામ કરીએ, કાં તો અમને બંનેને તમારી ભેગા રાખો અને કાં તો અમને બંનેને આપણી ભેગા રાખો, એમ. ના ના ભાભી, હવે વાત એમ છે ને કે મમ્મી બપોરે મંદિરે જતા હતા ને ત્યારે પપ્પા ત્યાં જ રસ્તામાં ઊભા હતા, એમની રાહ જોઈને એમને મળવા માટે. હવે આપણે ના પાડીએ છે છતાંય એ લોકોને તો મળવું જ છે અને એકબીજા વગર ચાલતું નથી. પહેલાં તો મને ગુસ્સો આવ્યો, પણ હવે શું કરીએ, હવે એ લોકોને એકબીજા વગર ચાલતું જ નથી તો પછી આપણે શું નિર્ણય લેવો? તું શાંતિ રાખ. હા, અને તને જો આ બંનેનું એટલું બધું પેટમાં બળતું હોય ને તો રાખ, સમજાવવા તારી બાયડીને, ઊંધા રસ્તે જાય છે. હા ભાઈ, કઈ વાંધો નહીં. એને મમ્મી પપ્પાનું બધાનું આ વિરહ નથી સહન થતો તો એની સાથે રાખીએ. મમ્મી અને પપ્પા તમારી સાથે રહેશે, કોઈ ટેન્શન નહીં. રેડી? મીટિંગ પૂરી, આપણે જઈએ તો હવે. બસ બોલી લીધું હવે બધાએ. હવે મારો નિર્ણય સાંભળવો છે તમારે. હા, બોલી નાખો તમે. કંટાળી ગયો છું હવે. શું ચાલો? તમારું બોલવાનું. આ ઉંમરે અમને જુદા પાડી અને શું ફાયદો મળ્યો તમને? અરે નાની ઉંમરમાં લગ્ન થાય ને પપ્પા, એ લોકો જુદા થાય ને તો એને વિરહ હોય, એ વાત બરાબર છે. બસ હવે મારી વાત સાંભળો. ઠીક છે, હવે કોઈ કઈ નહીં બોલે, એમની વાત સાંભળો. બોલો. મેં હવે નક્કી કરી લીધું છે કે રહેશું તો અમે બંને સાથે જ. અને તમને જો ન પોસાતું હોય ને તો તમે તમારી રીતે અલગ રહી શકો છો. આ મકાન હું તમને સોંપી દઉં છું. ધર્મેશ ઉપર રહેશે અને સાગર નીચે. તમારે જેમ કરવું હોય ને તેમ કરજો, પણ અમે બંને સાથે રહીશું. અને મારે તમારી પાસેથી એક રૂપિયો જોતો નથી. અને મારામાં હજી તેવડ છે, મારી પાસે હજી મૂડી છે કે મારી શીલાનું ભરણ પોષણ કરી શકું એમ છું. અને હા, તમને ન પોસાય ને તો કાંઈ નહીં, પણ રહેશું તો અમે બંને સાથે જ. બસ હવે તમે જેટલું બોલ્યા ને એટલું ત્યાં જ બસ પૂરું કરો. અને મેં તમને નાનપણથી મોટા કર્યા, 9 મહિના પેટે રાખી, તમને ભણાવ્યા ગણાવ્યા, આટલા મોટા કર્યા, પરણાવ્યા, ને તમે અમને આ સિલો દીધો. આટલી ઉંમરમાં અમને બહાર કાઢો છો, વિખુટા કરો છો. એના માટે તમને મોટા કર્યા. તમે કેટલા પેટે પાટા બાંધીને મેં તમને કામ કરીને, લોકોના વાસણ કપડાં કરીને, લોકોને કેટલી મહેનત કરીને તમને મેં ભણાવ્યા ને આટલે આજે મોટા કર્યા, લગ્ન કર્યા. ને તમે આ ઘરડે પણ અમને તમે આવું બધું બતાવો છો, અલગ કરો છો. તમને શું મળે છે? મા બાપને અલગ કરીને તમને શું મળે છે? એટલું યાદ રાખજો, જે સમય અમારો આવ્યો છે ને એ સમય કાલે તમારો નહીં આવે. તમારા દીકરાઓ તમને વિખુટા પાડી નાખશે. બસ શીલા, રહેવા દે. હા, ભેંસ પાસે ભાગવત વાંચવીને. બસ પપ્પા, બસ. હા, તમે બોલ્યા અમે સાંભળ્યું, અમે બોલ્યા તમે સાંભળ્યું, પણ તમે જે કહી રહ્યા છો ને કે અમારા છોકરાઓ અમને વિખુટા પાડશે, પણ અમે તમારી ઉંમરે આટલો રોમાંસ, આટલો પ્રેમ, આટલી લાગણી નહીં છલકાવીએ. અને કદાચ છલકાવી હશે ને તો અમારા રૂમ હશે ને એમાં જઈને છલકાવશું, દરવાજો બંધ કરશું. પણ તમે તમારી લિમિટ ભૂલી ગયા છો ને, એ ભૂલતા નહીં. અને વાત રહી, શું કીધું, પેટે પાટા બાંધીને મોટા કર્યા છે. દરેક મા બાપ જ્યારે હોય ત્યારે છોકરાઓને આ જ કહેતા હોય છે, અમે તમારી માટે આ કર્યું, તે કર્યું, ફલાણું કર્યું. તમારી ફરજ હતી ને એટલે તમે કર્યું. અને દીકરા હતા એટલે તમને સ્વાર્થ હતો કે મોટા થશે ને તો તમને 2 પૈસા કમાઈને આપશે. અરે એટલે ભણાવ્યા ગણાવ્યા હતા, નતા ભણાવવા ને સરકારી સ્કૂલમાં નાખી દેવાતા ને. વાત કરો છો. બસ બસ કરો હવે. કંટાળી ગયા છીએ અમે તમારાથી, તમારા આવા વર્તનથી. કેવો જમાનો આવ્યો છે. આજકાલના છોકરાઓને પોતાના જ મા બાપ નથી કરતા. કાંઈ વાંધો નહીં, અમે એકલા રહીશું, એકલા જ રહીશું. ચાલ શીલા, હવે આ ઘરમાં
1 મિનિટ પણ નથી રહું. ચાલ. જો તો ખરા બહુ કકળાટ હેદરો છે. હવે શાંતિ થઈ. એ તું તો શાંતિ જ રાખજો હો. આ બધું તારા કારણે હમણાં આખી બાજી બગડી જાત અને રાખવા પડે જ તમારે સાગરભાઈ. હું શું લેવાના રાખું? તો પછી મોઢું બંધ રખાય ને. આ મોઢું તો બરાબર થાય છે. એ તો થાશે જ. હવે આપણે અહીંયા બેસવું છે કે જવું છે ઘરે? હા તમે જેમ કહો તેમ જ અમારે તો ચાલો. કરવાનું છે. આવજો પાછા આટો મારવા. અને આમ જો આમ કોફી બનાવ. માથું ચડી ગયું છે લવારા સાંભળી સાંભળી.